દીકરી 1:30 વાગે આવશે વિઠ્ઠલભાઈ? તો કે હા હમણાં આવશે. ત્યાં મારો જન્મ થઈ ગયો. આવ્યા ઘરેમાં કે ઘરે આવ્યા ને મારા ભાઈ ત્યારે દાતાર બાપુનું સમરણ કરતી કરતી આવી છે. દાતાર બાપુને હવા પાડી ચોખા અહીંયા મોકલવા પડશે. આ લાગણી સૂટ ચોખા મોકલવા પડશે. એ શિવને ચેડા બરાબર છે કે ચોખા મોકલી દેજો કે. એટલે મારે ચોખા અહીંયા ગયા છે. ભગવાન કોપી ધોવાઈ દો ખાલી તો વાંધો નહીં. બહુ આનંદ આવી ગયો. એટલે હવે એ માજીને એવી ટેવ ગાયરું કરવાની. હવે એને કીધું કે મેં મારા કામથી એકને ઘર ધોતી પાઈ છે. બગી તું કેમ તારા છોકરાને પાઈ દો. બોલશો એ તો ત્યારે તો ખબર ન હોય ને. પણ ત્યારે બધો ખબર ચાલુ થઈ આવી આવે ને. મારી માં કે આ નો પાયો હોત તો હારું હતું. પોતેની ઘર ધોતી આ છોકરો મારે. પણ માજી બોયલા હતા કે તારો છોકરો ભગત થાય છે. અને ઘરધણી કે તું મારો ગોઠુતી ભાઈ છો, મારું મકાન તે ધામ બનાવ્યું છે, એટલે હું તને ખાલી નહીં કરાવું. એટલે એની ઈચ્છા પ્રમાણે બધું બને છે. એમાં કાંઈ કોઈનું હાલતું નથી. પણ એ મોતી માએ મને ગળથુતી અને અમારું મકાન નામ છે કાંતિ નિવાસ. એટલે એ કાંતિભાઈ રહ્યા ને એ અમારા ઘરધણીના દીકરા. એ મોતી માનો દીકરો ડાયોભાઈ, એ મોતી માનો વર ડાયોભાઈ, અને મોતી મા અને ડાયાભાઈનો દીકરો કાંતિ, અને કાંતિભાઈના ઘરથી ઉજમમાં છે. અને કાંતિભાઈની ઘરવાળી જયા, એને 5 છોકરા ને 2 દીકરી. એમાં એક દીકરો પંજાબ જતો હતો અને એમાં ભટકાણો ને ગુજરી ગયો. એનું નામ રાજુ. હવે દિનેશ રહ્યો, નરેન્દ્ર કહે છે વયો ગયો છે, અને મધુ છે, યોગેશ છે, અને મીના અને હંસા છે. એ હંસાનો જન્મ અહીં છે. આ મકાન મારો જન્મ અહીં છે. બધું બેટા બસ બસ જય ગિરનારી મહારાજ. મારે આ સાધુનું ધન છે ને બધું શીખવાડી દીધું છે. એટલે કાંઈ ઉપાધિ નથી. દોરી રાખવી છે. હે એક દોરી રાખવી છે માતરિકામાં. ઘરમાં બેઠા હોય ને અંગૂઠે બાંધો એક દોરી મારી પાસે રાખો. રહેલા મને ખબર પડી ને બહાર નીકળી જાય હાથે. બહુ ના એવું નહીં, પણ દોરી રાખવી મારે. હવે જામનગર જતો ને દોરી એને બાંધો પગે. હા પછી દીદર ઉઠે ને આમ ખેંચવું ડેલી હતી. ડેલી ખોલવું આવે ને પાછી દોરી બાંધી હાથ. તરોયા છે તમે નહીં માનો, જુનાગઢ ગુના 25 વર્ષ હતો. મેં જવાનું બધે ચોકડી મારી દીધી. હું અહીં આવું એ જો મને એકલા જે બે મજા આનંદ આવે ને એ હવે નથી આવતો. એનું કારણ છે લઈ લે બેટા, તમે કેટલું કરો. અમે શું કેટલું કરો અપકે પડી જાય બીજા ને. રોજ એક દૂધી શાક ખાઈ ને અપકે પડી જાય એના જેવું વાત છે. એટલે મને એને આ બધીને અપકે પડી ગયું. માગળ બાપો કે બેઠો હતો ને એક રાતે બેઠો બાંડાનું શાક ખાવું. પોતે બ્રાહ્મણ.